અને હવે અન્ય સમાચારની વાત કરીએ તો બીજી બાજુ રાજ્યમાં હવે વરસાદી માહોલ પણ જામી ગયો છે। ગત રોજ સાંજથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી। આજે પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો તો નવસારી, દાહોદ, ડાંગમાં પણ વરસાદ વરસ્યો હતો। આ સાથે જ વલસાડ, રાજકોટ, વિસાવદર અને બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે જ્યાં ઊભો પાક હતો તેને નુકસાન થયું છે, તો બીજી બાજુમાં જે બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા તેમાંથી હવે લોકોને રાહત મળી છે। તો વરસાદી માહોલ હવે રાજ્યમાં જામ્યો છે। રાજ્યમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે।